जय श्री कृष्ण, जय माता जी, राम राम। जो भाई अटाणे हवार में तैयार થઈ ગયા है, निशाळे जवानुं है ने आज है रिजल्ट। खुशी उभराती है ने भाई। आम तो जो कि महादेव ने फूल चढ़ाव्या, महादेव ने जल अर्पण कर्युं। आईता तो भाई वीरेन भाई अमारा थई गया है रेडी, जवानुं है स्कूले। हमણાં વેકેશન તો નતું પડ્યું પણ સ્કૂલ બંધ કરી દીધી હતી, જાતો નતો। સાહેબે કીધું હતું કે નહીં આવો તો હાલીએ, કેમ કે ભણાવવાનું તો હતું નહીં। પરીક્ષા પછીની મોજ મસ્તી છોકરા બધા સ્કૂલે કરે એવા હાટું ખાલી આમ સ્કૂલ ખુલ્લી હતી। તો હાલો હવાર હવારમાં રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં। હાલો મારે જવું છે દૂધ ભરવા, વીરેનને જવું છે રિઝલ્ટ લેવા। તો અમારા ભાઈનું આજે રિઝલ્ટ છે। ચાંદલો કરીને થઈ ગયો છે રેડી, માથું હજી ઓરવવાનું બાકી છે ભાઈ। ઓરવી લે માથું, ઠેલો લઈ જવાનો હોય, ઠેલો થોડો તે તું કા એટલી નહીં રહ્યો છે તને કામ કરવાનું હોય। હા કામ કરતા હોય ને નાઈ દે ભાઈ। હજી બહુ વહેલી સવાર છે, 7 વાગવા જાય છે, હજી તો 7 થયા નથી। અને પરવેહાથી રેપ જેપ નહીં રહી। હા બોલું કઈ ગરમી છે એવી। હા ગરમી ત્યાં છે, બીજું કઈ બોલવું? બસ આપણું ધીરું હોય ને કામ હે ને થોડુંક અટાણમાં હવાર હવારમાં ભેહુંનું, વાહિંદાનું, હંજવારી પોતાનું શાક ને ઈ બધું અમારે ભેગું હાલતું હોય। વીરેન પાછો કઈ છૂટી તો વિરેનભાઈ જાય છે રિઝલ્ટ લેવા અને સુરભીબેનનું પણ આજે આવવાનું છે। હા બે છોકરાઓનું રિઝલ્ટ આજે આવવાનું હે, તો જરાક આશીર્વાદ દઈ દેજો રિઝલ્ટ આવ્યા પહેલા। હજી અમે તમને પરિણામ બતાવી એની પહેલા અમારા ભાઈને જરાક આશીર્વાદ દઈ દેજો કોમેન્ટમાં। કા ભાઈ કઈ છૂટી દે 12:30 ના 11 પડાઈ ગયા રાત શનિવાર શનિવાર હે એટલે હાલો કદાચ વહેલો છૂટીએ। હાલો ફટાફટ જાય અને પછી આવીને વળી મળી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા તરફથી નવા વ્લોગમાં। તો ભાઈ આજે આપણો રિઝલ્ટનો દિવસ, તમને ખબર જ હશે, આપણે ઘણીવાર હમણાં વ્લોગમાં વાત કરી જ છે। એટલે તો મારું રિઝલ્ટ આજે આવવાનું હોય ને ભાઈનું રિઝલ્ટ આજે આવવાનું હોય। તો પપ્પા વીરેનને લઈને ગયા છે ગામમાં, એને સ્કૂલે જવાનું હોય, ત્યાંથી એને રિઝલ્ટ આવે ને મારું ત્યાં ડાયરેક્ટ વોટ્સએપ દ્વારા ફોનમાં જ આવી જાય। એટલે હું લાગે છે જરાક તમે કહેજો, જોઈએ કોમેન્ટ કરીને કહેજો કેવું આખી અમારું રિઝલ્ટ બન્યું। તો અત્યારથી રિઝલ્ટનો માહોલ છવાઈ ગયો છે ભાઈ। કાલનો વીરેનના મગજમાં તો કાલનો માહોલ છવાઈ ગયો હે, પણ હાલો એ તો આવવાનું છે, આમે આવવાનું જ છે, કંઈ કરી તો હકવાના નથી આપણે બીજું। હાલો હવે હું હે ને તમને આપણે એક બગીચાની એક નાનકડી મસ્ત સફર કરાવું, બધી કેરીઓ દેખાણું, તમારા મોઢામાં પાણી આવી જ જવાના છે નહીં। જેના ઘરે હે એને તો બહુ વાંધો નહીં આવે, પણ જેના ઘરે કેરીઓ ના હોય ને એને તો ટૂંકમાં પછી એવું થાય જ।
હાલો તો હવે આપણે બધી સફર કરી લીધી છે તો તમે આ બાજુ જોઈ શકો છો આ બે ભાઈઓ ટીવીમાં ચડી ગયા છે આ બાજુ જઈ છે ને ઓલી બાજુ જીયાન છે બ્રશ કરી શિરામણ કરીને ડાયરેક્ટ ટીવી પકડી લીધી આજે વિરેનભાઈ જીયાન ને આડો ના આવ્યો તો ટીવી બેસી ગયો નહીતર તો વિરેન ભેગો રમતો હોય અને પપ્પા આવી ગયા છે દૂધ દઈને આવી ગયા તમે આવી ગયા આજની ઘડી છે રે જીવાલા આઈને રાખે હાલ અમારે આજની ઘડી છે રડિયામણી ઘડીના પલ સેકન્ડ મિનિટ ઉપર જાતું નથી આપણે સુરભીબેનને રિઝલ્ટ આવવાની છે જોઈએ આ વખતે કેવું રિઝલ્ટ આવે એ જોવાનું છે હોસ્ટેલમાં હતી અને ઘેરે રહીને ભણી છે તો જોઈ ચાલો અમારે વિરેનભાઈ મૂકીએ એવી 11:30 વાગ્યાની આસપાસ છૂટીએ ને સુરભીનું રિઝલ્ટ 10 વાગ્યા પછીની આશા છે કે તઈ મેસેજ આવે કદાચ અમે કેટલે પેલા ધોરણથી કેજી થી મોકલવાનું હોય ને બધાને એટલે થોડુંક તો મોડું આવે સર એમ કહેતા હતા બપોર સુધી રાહ જોવાની ઠીક છે ના ફોન કરો હા હા વાંધો નહીં હાલો જોઈ રાહ બીજું હું જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો આજે ભાઈને ઘેર જવું છે ટીટોડી ભત્રીજાના હગાઈ કરવા વડોતરે ઠીક હે હવે આજ જઈએ છે કાલ સવારમાં જવાનું છે રવિવાર એક ભત્રીજાના પરવા લગ્ન થઈ ગયા અને જો ઘેર આવી ગઈ ને આ ભત્રીજાને હવે લગ્ન જેથી થાય તે દીપા હગાઈ છે તે આપણે જઈએ છે એક ભત્રીજો જે શિક્ષણ નોકરી કરે એ તો ભત્રીજો ઝીણકો હે એ તો 8મું 9મું ભણે એને તાજી વાર ઘણી હા ઈ ભત્રીજા જ્યાં પાણીએ ને તાતા હું કેવડી થઈ જાય દીતા મને કઈ કેવડા હોય હે ઈ બીજી બધી વાતો તો ઠીક પડી તમારે બાને ને મારી મમ્મી ને ઈને બેને લગન ચાલુ જ રહીએ બસ હા ચાલુ જ રહીએ હા કુટુંબ રહ્યું હવે પાછા કાકા બાબા ના ભત્રીજા એમાં આપણે હગાઈમાં ના જવાનું હોય લગ્નમાં નીમ જાય હા લગ્ન ની આવી ગઈ એટલે જ કહું તમારે બેને ખૂટીએ નહીં આમ તો કુટુંબ રહ્યું હા હું આજ તો સુરભીબેન ને રિઝલ્ટ આવી ગયું હું કહેતી હતી કે મામી નાની મેન બોજ નું કયું મોની નાની મેન પણ આ ભણાય છોકરાને બહુ એમ થાય કે થોડાક દી ઘેર રહી હા એટલે એમ હા હું ઓલા રંગદાડિયાનું ધ્યાન રાખજો ઓલા સડવા ના દેજો હવે ના ચડે ભાઈ એ ના ચડે જીયાનભાઈ તારે આવવું તો તારે હવે નંદાડે તને ઉતારતા જાઉં આવવું હે જાઓ નંદાણે ના જાઓ કે આવવું તમારે બેન હગાઈમાં એની હગાઈ આલકામાં મારી હગાઈ કરી ને ના જાઉં ને જાઉં ઘરે ઘરે જાઉં ઘરે તારા નહીં ઈ વાત જ નહીં કરવાની કે એને તો મારા મામાને ઘેર આવવું હે કા કે હવે ના ચડું ભૂલથી ના ચડું હવે હાલો તો બા ને બાપુ જઈએ ટીટોડી બાના ભત્રીજાની સગાઈ કરવા બે છોકરાઓનું રિઝલ્ટ આવી ગયું છે લગભગ સુરભીબેનનું તો આપણે જે મોડી આશા હતી ને પણ બહુ વહેલું આવી ગયું આપણે બસ વિડીયામાં કીધું ને થોડીક વારમાં જ આવી ગયું પણ હું વયો ગયો તો હેઠા ખોદવા અને હવે બાન બાપુની એ વયા ગયા છે ચા પાણી પીવા આવ્યો છું તો હાલો આપણે જરાક છોકરાઓ આગળ જઈને સુરભીબેનને ખબર નથી રિઝલ્ટ હું આવ્યું ને હું નહીં તો હાલો આપણે આવી ગયા છે ઘરે બાન બાપુ ગયા ટોડી ગામ તો હાલો અમારા વિરેનભાઈ હવે આવી ગયા છે તો આપણે જોઈ બેયના રિઝલ્ટ હું આવ્યા હે એ તો જેની જોયું હે એને ત્યાં સ્ટેટસમાં જ ખબર પડી ગઈ છે કેમ કે આપણો વિડીયો ત્યાં બીજા દિવસે આવતો હોય તો અહીંયા બધો સ્ટાફ બેઠો છે સેટી ઉપર અને ટાઈમમાં થોડોક વધારે થઈ ગયો મારા ધાર્યા કરતાં હવે 11 જેવો ટાઈમ થઈ ગયો છે સુરભીબેન તમારું રિઝલ્ટ આવી ગયું હા હાચી હા એમ કહું તારું રિઝલ્ટ આવી ગયું એવું હા હાચી હા બહુ વહેલું આવી ગયું 9:30 વાગ્યા કે 9 વાગ્યા તરત જ આવી ગયું ઠીક એવું હા તમે મને કેમ ના કીધું હું અહીં થોડો હતો કઈ બરાબર ને હા. વિકી પણ બહુ આવ્યું
આવી ગયું એમ કે હું આવ્યો એમ કે હું આવ્યું હટકર કરો જાય. નંબર આપવો જોઈએ ને, બાકી તો વ્યાજ કરે ઘેર હતી તી ખબર વિશ્વાસ નથી મારા ઉપર એટલો. ના ના વિશ્વાસ ભરો તો પૂરો હે, પણ તને શું લાગે છે કે મસ્ત જ આવ્યું હે એમ પરીક્ષા આવી ગઈ હતી? હા. કાયમ કેતી હો તું આજનું પેપર હારું ગયું, કાલનું પેપર હારું ગયું. એકદમ કેતી હું માનું જ છે, હું કેતી જ. એ સાચું હતું એ બધું? એટલે હા. તો રિઝલ્ટ એવું જ હે. હા. અત્યારે કયા નંબર ઉપર હોય? ખબર નહીં. આઈ ડોન્ટ નો. હાલો ભાઈ, અમારે દુબી માસ્ટરે જો કહી દીધું, એને વિશ્વાસ છે દીદી ઉપર કે પેલો નંબર આવ્યો. પેલો નંબર આવ્યો હે. હા, આ બાજુ અમારા ભાઈ પણ રિઝલ્ટ લઈને બેઠા છે. તમારો કેટલામાં નંબર આવ્યો ભાઈ? ખબર નહીં. ભાઈ અમારા ભાઈને કઈ ખબર નથી. જો અમારા દુબી માસ્ટર આગળ અમારા ભાઈનું રિઝલ્ટ છે. હાલો તો પેલા આપણે ભાઈનું રિઝલ્ટ જોઈ. સુરભીબેન નું તો આપણે એક મિનિટ રિઝલ્ટ ઉપરથી યાદ આવ્યું. તમને યાદ છે ને, તમારે મને ઓનલાઈન કંઈક મંગાવી દેવાને, ફર્સ્ટ રેન્ક આવે તો. હા, પેલો નંબર આવે તો ને. હા 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 ફરવા જવાનું. હા, ફરવા તો જવાનું જ છે. ઈ તો હું 8માં ભણતી ને તેદુના ભાઈ, જો મારા મમ્મી છે ને 8માં ભણતી તેદુના એમ કે વેકેશન પડવા દે, વેકેશન પડવા દે. 9મું ગયું, 10મું ગયું, 11મું ગયું. 11માં વેકેશન હે, હવે આજ ખેર ક્યાંક જવું જ પડે ફરવા. લઈ જાવ કેમનું જાવ? આપણે ગામમાં જાવ. મોરાગઢ જઈ, મોરાગઢ. ચલો, અમારા ભાઈનો ફોટા સહિત નું રિઝલ્ટ આવી ગયું. હું ભાઈનો વાત ફોટો બહુ મસ્ત છે, બીજું બધું ઠીક. દેખાડ ફોટો નગદ કોણ ઓળખે કે એનું રિઝલ્ટ છે? કેમ ખબર પડી? એનું નામ ક્યાં નામ? આંબલી. ચાલો, મસ્ત આવ્યો છે ભાઈનો ફોટો. આમાં બધે મજા આવતો હોય ને. અમારા ભાઈને રિઝલ્ટ ટકાવારી 84.6% આવ્યા છે. અને ગુજરાતીમાં માર્ક્સ કપાઈ ગયા છે ભાઈને. 200 માંથી 156 આવ્યા છે. બી ગ્રેડ આવ્યો છે. અને 80 માંથી 75. એ કઈ રીતના? અંગ્રેજીમાં ગઈનો એ ગ્રેડ આવ્યો છે. સરસ. હાલો તો અમારા બેનનું રિઝલ્ટ. બેન દેખાડો હાલો તમારું રિઝલ્ટ. તમારા હાથે જોઉં તમે. અને અમારા ભાઈને છે ને થેલા પણ આપ્યા છે. જોઈ રહ્યો થેલો નવો. પાવરિકા કંપની, એ કંપની તરફથી બધાને થેલા દેવામાં આવ્યા છે. પાવરિકા કંપની. ગયા પપ્પા, તમે ગયા. ક્યું? પેલો નંબર લેવી? યસ. વાત છે मुझे पूरा ભાઈ, કાંઈ નથી દેખાતું ભાઈ. સરસ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો મેં તો કઈ છે ને વાદો નતો કર્યો કે હું પેલો નંબર આવીએ તો આમ કે આમ, પણ મેં બટાકાને યાદ કરી દીધું. અરે વાહ. બેનું રિઝલ્ટ સારું જાય એટલે બટાકાનું શાક કરી નાખ્યું મેં કીધા હા, સ્પેશિયલી કારેલાનું શાક तारू છે. तारू સ્પેશિયલી કરે. मार रही है કારેલાનું શાક છે ને. અને રિઝલ્ટ આવવાનું એનું લેસન એનું રિઝલ્ટ ન થયું પણ લેસન આવી ચૂક્યું છે. કા ભાઈ? हाँ नहीं फरू लेस હા, અમારો માસ્ટર માઇન્ડ ટૂંકમાં એને તો ખોબલે ને થોબલે દે છે. કાનો ભાઈ કહેતો હતો એનું એરે. એ કે આને ભલે કઈ આવડે કે ના આવડે, પણ એ કે ખબર નહીં સ્કૂલ વાળા એ કે ખોબલે ને થોબલે માર્ક્સ દે નહીં ભાઈ. આમાં દુબી માસ્ટર હોશિયાર હે, માને હે બધેનું, ડાયો દીકરો હે, લેસન કરે હે. એની સ્કૂલનું લેસન આવી ગયું હે ને તે કાનાભાઈ મને ડાયરેક્ટ મેસેજ મોકલી દીધો કે અમારા रिजल्ट जिने रिजल्ट पहला आयो ने अरे हमारा बेन रिजल्ट आयो लेसन में ने रिजल्ट न थयो लेसन એટલે એને લેસન આવ્યું હે. બરાબર છે. તમને લેसन આવી રહી તે હું જ અક્ષર ભાઈને લેસન ન થયું ત્યાં હરેક માં ને વારે કે ત્યારે 2-3 દીમાં ફાઇનલ કરી નાખે લેસન આવે ને જેટલું હોય. લેસન ના આવે તો કઈ નહીં, પણ થોડું चौथा में ગણિતમાં ને એમાં ધ્યાન દેવાનું હે. ગણિત ઇંગ્લિશ બે ખાસ, વિજ્ઞાન. એટલે ટ્યુશન રાખવું તો પણ ના જ રહે તું સહાત દી જઈ પ્રસંગો બહુ હતા ને તે મન જ ના માન્યું ભાઈને. ના કે પેલા વાત થઈ હતી અમારા વિરેનભાઈ ને કે 2 મહિના જેવું પરીક્ષા પેલા હોય ને 2 મહિનાનો ટાઈમ ત્યાં ટ્યુશન ચાલુ કરવાનું, પણ 2-3 દી જ ગયો. 7-8 માં ભણવા જાય નિશાળે જાય ને તે ટ્યુશન ચાલુ જ કરી દેવાનું.
હાલો બેન, તો બહુ સારું રિઝલ્ટ લઈ આવી અમને આજ ખેરે બીક હતી, એટલી બધી આશા નથી કે પહેલો નંબર જ આવીએ, કેમ કે તારી સ્કૂલ બહુ ડિસ્ટર્બ થઈ હતી અને હોસ્ટેલમાં રહેતા ઘરે આવવું પડ્યું અને ઘરે રહેતા ભણવા ના જઈ ગઈ, એટલે એ બદલ થોડુંક હે ને અમને ગૌરવ થાય છે તારા ઉપર. સરસ, ખૂબ સરસ. હાલો ભાઈ, જો આવું કંઈક અમારા બેન નું રિઝલ્ટ. ફરવા લઈ જાઓ ને હવે. અને હા, કંઈક નવરો થઈ જાય ને તો જો સાંભળો, મુરાગઢ મન થાય એટલે ના દેજે બાપા, અટાણે બાપુ જવાય ના દે મોરાગઢ. આવા ઉનાળાને જવાય મોરાગઢ? આ તો વોટર વોટર પાર્ક તો મને નથી જોયું કોઈ દી, કેમ જવાય ને ક્યાંથી જવાય ને. હા, એટલે જ મને નથી આવડતું. આપણે જાહું શિવરાજપુર, હાવ હેલ્બુન હટ. એ વોટર પાર્ક થી હરો. વોટર પાર્ક જલ્દી જાય અમને કાલ ચડતા કર દે. હવે હું તને શીખાડું તા તું હાથે નથી છોડતો, હાવ પીચડી લેહો મને તાતા, એમાં કઈ તને તરતા શીખાડું. અને મેં કાલ બગાવ્યો હું કહું બા ને ટીટોળી જાય ને બા ને બાપુ એને કીધું કે જીયાન ને ભેગો લેતો જવાનું છે ને નંદાણા મૂકી આવવાનું. હા, તો મોરો પડી ગયો. જાવું જ નથી કે મોરો કેમ પણ જાવું જ નથી ઘરે. એને એક્શન પૂરું થાય ને ત્યાં સુધી ઘરે જાવું નથી. ઠીક એને એમ થયું આજે એમ ખાટલા હંકેલવા ગયા ને તે મને કીધી દીદી કે બાપુ ની કેમણા જાય. મેં કીધું ઈ ટીટોળી જાય તો કે તારે જવાનું હે. મેં કીધું હા, તો કે મારે આવું. તો મેં કીધું તને અમે નંદાણે મૂકી જાવ. ના, તો મારે નથી જવું, તારે નથી જવું મારે નથી જવું કે બાકી આલી કે તને લઈ જાય કે નંદાણે તાર ઘેર મૂકતા જાવ. ના કે મારે ક્યાંય જવું જ નથી. વેકેશન પૂરું થાય જ નહીં, ધરાઈ રહે. ધરું થઈ જાય ને કે પછી અહીં ભણવું હે? તો એક કામ કર ને, પણ અહીંયા જ ભણવા બેસી જાય ને. તો વીરુભાઈ બે ભેગા જવા. તો પણ નિશાળ ખુલે તો અહીં જવું પડે ને ભાઈ. એમ નહીં, એમ ના લાગતું કે આ કોઈ દી રહેતે રહે. એમ મમ્મી કેતી કે આ વેકેશન માં આવવાનું કે, પણ મને એમ થતું તો આ થોડો રહીએ પરવા અહીંયા રહેતા અને એમ મમ્મી ગામમાં ગઈ અને અતરાવી અને આ છોકરો રડ્યો ઓહરીને કોઈને બેસી. મેં કીધું આને કોઈ દી ના રખાય, આપણે કઈ આવે એવું. ભણીને આવે તો તરત જ ઠેલો એ ના મૂકે, મમ્મી ક્યાં આપણે જરાય દેખાય નહીં ને ક્યાંય, એટલે સીધા રૂંગા, કોઈ બાપ નું માને જ નહીં પાછો. આ ઈ જ છોકરો હે ભાઈ, અટાણે એના ઘરે જવાનું નામ લેતો નથી. અહીંયા એરિયો જો યહી હે વો ઇન્સાન. રિઝલ્ટ હારા લઈ આવ્યા છોકરા, અને આપણે હવે ટાઈમ થયો હે કંઈક 6 જેવો, અને અમારા રાજુભાઈ ભેહું પાવાનું ચાલુ કરી દીધું હે, અને હું જરાક જ્યાં હું બકાલે આપણે નજર મારી આપણા બાજરામાં. આ ટાઈપનો કંઈક બાજરો થયો હે આપણો. ખડ એમાંય બહુ છે, પણ હવે એમાં દવા છાંટવાનું પ્લાન કરતા હતા ને તાતા બકાલામાં અસર કરતી હતી ખડની દવા. પછી આરા કરી નાખ્યું, કીધું બાજરો વાટીને ભેગું ખડે વઢાઈ જાય, એટલે ખડની દવા નથી છાંટવી, નકર આપણે બાજુમાં જે ઓલી રીંગણીને મરચીને વાવ્યું ને એ તરત દેવ થઈ જાય, સમજે, એટલે એનું પછી આરા કર્યું હે. તો હાલો 6 જેવો ટાઈમ થઈ ગયો. રાજુભાઈ ભેહુંને પાઈને લગભગ બાંધી દીધું, દોવાઈ તો ગયું છે, જો બાંધે છે રાજુભાઈ. રાજુભાઈ જાય દૂધ ભરવા, અને આપણા ટ્રેક્ટરમાં મિસ્ટેક હજી થઈ ને હાઈડોલીની, એટલે કાલે હાંજે મૂકી આવ્યું, હાંજીની ખોલ નાખ્યું હે. 20-25 હજાર જેવો ખર્ચો અંદાજે આવી જાય, અને કાલ બપોરે થાય કે હજી શું થાય ને એ હજી કાલ જોવાની વાત છે. એટલે આપણું કામ બધું ખેતીનું અટકી ગયું છે, ટ્રેક્ટર વગરનું. પાણાવારીએ રોટાવેટર પડ્યું છે, ત્યાં હાલતું હતું, મિસ્ટેક થઈ હતી, બધું ત્યાં રહી ગયું. ટ્રેક્ટર લગભગ કાલ બપોર આસપાસ થઈ જાય એવો અંદાજ દીધો છે, આગળ ફોન કર્યો તો જોઈ. બાપુ ને બા એ સેટ કાલ હાંજક ઢોકળા આવીએ, કેમ કે કાલે જે પ્રસંગ છે ને હગાઈનો એ કાલે છે, એટલે એ કાલ આવીએ. મારે મેળ આવીએ ને તો જાવું હે રાજુભાઈની વાડીએ. ભગવાન જોતા દાંડલા હોતી એવડી એવડી કેરીઓ ખરી જાય છે. પવન અને તપ અનહદ પડે. કેસરમાંથી એક એક કેરી ખરે ને એમાં મજા નથી આવતી. ઓલી તો હાવ થર થઈ ગયો હે ઘેરે હે. અમારે સુરભીબેન કરે હે ધૂપ દીપ, એ એક કડા હોવી જોઈએ. જો પિંકોરી ભેગી હાલે ને અગરબત્તી નો હાથ છે ને એ ઘુમરા મારે, ઈ મારાથી ભેગું ના થયું. ભાઈ ભક્તિ કરવી ને એમાંય કડા જોઈ, હાવ કડા વગર કઈ ના થાય. તને આવડે? તો અમારે આજે બા નથી, અને સુરભીન મમ્મી કરે છે રોટલા, એટલે સુરભીબેન કરે છે ધૂપ દીપ માતાજીને.
ને હવે રોટલા થઈ જાય ને એટલે આપણે જમવા બેહવું છે. અને રોટલા સગડી ઉપર થતા હતા પણ લાઇટ વચમાં વહી ગઈ હતી ત્યાં આગળ ચૂલો પ્રગટાવ્યો છે. દેશી ચૂલાના રોટલા ખાવાની કંઈક મજા જ અલગ આવવાની છે. ચાલો ભૂખ હા એવું હોય. વઘારેલા ભાત, બાજરાના રોટલા અને શાક તો ખબર નહીં કહેવાનું હોય, ખબર નથી. કઢું, કઢી નહીં કઢું. ચાલો મસ્ત મજાનું કઢું બનાવ્યું છે આજે, દેશી કઢું. હા ઠીક છે. મારે તો રોટલી તરવી હતી હોય તો રોટલી નથી ભાઈ. મને તરેલી રોટલી છે ને એ બહુ ભાવે એટલે રોટલી છે નહીં નકર એ બનાવવી હતી. તો નહીં ભાવે ને આપણે બે હાટું કોઈ રાખે નહીં બેટા રોટલી. હાલો ફરફર બનાવવાનું કીએ હે તો થોડાક તરી નાખી ફરફર આપણે આપણા હાથે. જો માતાજીના અગરબત્તીનો ધૂપ દેવા બધાને ભલું કરજો માતાજી. લાંબા ટાણી દીધા હે મને ટીલા, હવે પપ્પા ભલે ખવડાવે ફરફર. હાલો ભાઈ તો ફટાફટ હું ફરફર તરી લઉં ફતુર કરતાં કરતાં, કેમ કે આમાં એક એક બે જ તરા હે. હાલો ભાઈ ફાઇનલી આપણા ફરફર થઈ ગયા હે રેડી ને જમવાનું લઈ લીધું હે બારે. સુરભીબેનને, વિરેનને, જીયાનને જેની કોંગ્રેચ્યુલેશન કીધું હે એ બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને હાલો હવે વ્યારું કરવા ફરફર થઈ ગયા હે આપણા તૈયાર. અને કોમેન્ટના જવાબ નહીં દઈ શકું એટલા માટે તમને વિડીયોમાં જ ખાસ હા. હાલો હવે આપણે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.